કે તને ડર નથી લાગતો આટલું બધું યાર પ્રેશર છે, આ બોર્ડની એક્ઝામ છે, પર્સન્ટેજ નહીં આવે તો આમાં એડમિશન નહીં મળે ને પહેલાંમાં એડમિશન નહીં મળે. તો મને કે ના, કે હવે ડર રાખવાનું, આપણે જે મહેનત કરવાની હતી 1 વર્ષ કરી લીધી છે. તમે બધાએ મહેનત કરી છે, આખું વર્ષ મહેનત કરી છે, અને હજી જેટલા 20-25 દિવસ બાકી છે એમાં તમે મહેનત કરવા જઈ રહ્યા છો. તમને એટલી જ વિનંતી છે કે બસ એકદમ રિલેક્સ થઈને મહેનત કરો. જે પૂછાવાનું છે એ મારો એક મિત્ર, બીજા એક મિત્રની વાત કરું, એ મને કહેતો હતો કે થઈને શું થવાનું છે, પૂછાવાનું છે તો 2 પુઠ્ઠાની વચ્ચેથી ને, એ પુઠ્ઠાની વચ્ચેથી, એનાથી તો બહાર પૂછવાનું તૈયારી કરી લીધી છે એમ. અને કદાચ આમ ઘણી વખત આપણને એવું થાય કે આ આખા પાઠ્યપુસ્તકની બહારનું પૂછાઈ ગયું એમ. તો શું, ચલો પૂછાઈ ગયું, કંઈ વાંધો નહીં, થોડાક 2-5 માર્ક ઓછા આવશે, 2-3 ટકાવારી ઓછી આવશે. અગેન મારે એક અંગત વાત કરવી છે, અને હું જનરલી નથી કરતો, પણ આજે આ મોકો એવો છે કે મારે વાત કરવી પડી છે. મારી વાઈફ જ્યોતિ છે એની વાત કરવી છે. એ સાયન્સની સ્ટુડન્ટ્સ છે અને હતી, અને એનું આખું ગ્રુપ છે એ બધા જ સાયન્સની સ્ટુડન્ટ હતી એમ. આખું ગ્રુપ સાયન્સનું સ્ટુડન્ટ હતું. હવે જ્યારે માર્ક્સ આવ્યા, મેડિકલમાં એડમિશન લેવાનો માર્ક આવ્યો, ત્યારે 1 માર્ક માટે, માત્ર 1 માર્ક માટે એને એડમિશન ન મળ્યું. સ્વામીજી એમના સાક્ષી છે કે એમને ત્યાં એ શાંતિ કેવી રીતે, રિલેક્સ કેવી રીતે લેવાય, એ 25 વર્ષ પહેલાં એમને વાત કરેલી. 1 માર્ક માટે થઈને એને મેડિકલમાં એડમિશન ન મળ્યું. એ રીતસર ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને આજે મને, હું જ્યારે લેક્ચર આપવા આવતો હતો ને, ત્યારે એણે મને વાત કરી કે ભલે તું અંગત વાત ન કર્યો, પણ આજે કે તું આ વાત કરજે, કારણ કે મને બી ડર લાગ્યો હતો, મને બી હતાશા થઈ હતી. મારા ફાધર મધર એવું ઈચ્છતા હતા કે હું ડૉક્ટર થાવ, ગમે એમ કરીને મારા ફેમિલીમાંથી એવું મને પ્રેશર હતું કે હું ડૉક્ટર થાવ, અને હું ન થઈ શકી, મને ન મળ્યું એડમિશન, અને હું ડિપ્રેશનમાં હતી. અને એવું થતું હતું કે ભાઈ શું કરું હવે હું, કે હવે આમાંથી બહાર નીકળી શકું, કોઈ રસ્તો નહોતો સૂચતો. થઈ ઘણી વખત એવું. પછી એની એક ફ્રેન્ડ હતી, એણે કીધું કે ચલને હું યુનિવર્સિટી જાઉં છું, તો મારી સાથે મારા જે એક ફોર્મ ભરવાનું છે, તો કે ચલ સાથે કંપની આપણને એ બાને, કે એ બાને થોડુંક કદાચ રિલેક્સેશન મળશે. એની સાથે યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ ફોર્મ ભરવા ગઈ. તો એની ફ્રેન્ડે એને કીધું કે હવે હમણાં તારી પાસે કોઈ બીજું છે નહીં સ્ટડી, તો એક કામ કરને, જર્નાલિઝમ કર. અને જર્નાલિઝમમાં તો તારો ટાઈમ પાસ થશે ને, તારા જે આ વિચાર છે ને એમાંથી તું બહાર આવી શકીશ. હવે એને વાંચવા લખવાનો પહેલેથી શોખ હતો, એટલે એણે કીધું કે ચલો ટ્રાય કરું. એટલે એણે એડી સેટ પત્રકારત્વ ભવન રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું છે, એમાં ફોર્મ ભર્યું. 70 સ્ટુડન્ટ હતા, એમાંથી 20ને લેવાના હોય. એન્ટ્રન્સ ટેસ્ટ હતી. એન્ટ્રન્સ ટેસ્ટમાં એ પાસ થઈ ગઈ ને એણે એડમિશન લઈ લીધું. આજે એ પત્રકાર છે. એ વાત મહત્ત્વની નથી, મહત્ત્વની વાત બીજી છે. મહત્ત્વની વાત એ છે કે એની જેટલી ફ્રેન્ડ હતી એ બધી જ ડૉક્ટર છે આજે. એ બધી જ એની બહેનપણીઓ છે, આજે બી એને મળે છે, એ બધી જ ડૉક્ટર છે. અને એ જ્યારે મળે ત્યારે એને એક વાત કહે કે તે સારું થયું જર્નાલિઝમ કર્યું, તો અમારાથી કંઈક જુદું તો કરે છે. અને એને બીજું એક વસ્તુ, હું ડૉક્ટરોની ટીકા નથી કરતો, પણ એણે કીધું કે ભાઈ ડૉક્ટરો તો ગલી છે, પત્રકારો કેટલા છે. આ એક હસવા માટેની વાત કરું છું. પણ સવાલ એ છે કે તમે ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આ આપણે નિષ્ફળ ગયા છીએ, પણ એ કદાચ બીજી દિશા તરફ તમને લઈ જતો હોય છે, બીજી ડેસ્ટિની, બીજી મંઝિલ, બીજો મુકામ તરફ તમને લઈ જતો હોય છે. અને એ આપણે સ્વામીજીને બધાનો આપણે બધા કહે છે કે જે થતું હશે ને સારા માટે થતું હશે એમ. તો એ રસ્તો છે એ અલ્ટિમેટલી સારા માટે હશે. અને સફળતાની હું તો પહેલી વસ્તુ એ છે કે સફળતાનો ભરોસો રાખો, કે હું સફળ થવાનો જ છું. અને એ કોઈ તમને સફળ થતાં રોકી શકવાનું નથી. જે માણસ પોતાની જાત ઉપર ભરોસો રાખે છે એને કોઈ રોકી શકતું નથી. તમે તમારી જાતને ઓળખો. એમ કહો કે ભાઈ હું શું છું એમ. હું સફળ થવા માટે, હું જ્યારે એડિટર મારે બનવું હતું ને, ત્યારે હું એડિટરની ચેમ્બરમાં જતો. અને એ મારી સામે બેઠા હોય ત્યારે મારા મનમાં એક વિચાર આવતો કે યાર એક દિવસ એડિટર થવું છે, એક દિવસ છાપાના તંત્રી બનવું છે. આ મારી જે સફળતાનું જે સ્ટાન્ડર્ડ હતું એ હતું કે મારે એક વખત એડિટર બનવું છે એમ. પછી મારા ઘણા બધા મિત્રો, મારાથી સિનિયરો બધા એ એડિટર હતા, એને હું મળવા માટે જતો. એ મારી સામે જ્યારે ચેમ્બરમાં બેઠા હોય ને, ત્યારે મને હંમેશા એક વિચાર આવતો કે આ માણસમાં એવું શું છે જે મારામાં નથી. અને એ માણસમાં જે છે એ હું કેવી રીતે મેળવી શકું. એ ધગસ, એ શીખવાનું જનૂન એ મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. મારી સાથે મારી ટીમમાં
હું અત્યારે દિવ્ય ભાસ્કરમાં મેગેઝિન એડિટર છું. ત્યારે મેં જ્યારે જોઈન કર્યું ત્યારે મારી ટીમના મેમ્બર્સ બધા મારી સામે બેઠા હતા. ત્યારે મેં એને એક વસ્તુ કીધી હતી કે તમે બધા જ મારી સાથે ટીમમાં છો, પણ તમારા બધાની નજર મારી ખુરશી ઉપર હોવી જોઈએ. કારણ કે મારી બી એક વખત હતી. તમારે બધાને એ જ થવું જોઈએ કે હું આ ખુરશી ઉપર કેવી રીતે પહોંચી શકું. આપણને થતું હોય છે એમ, પણ એના માટે આપણે શોર્ટકટ શોધતા હોઈએ છીએ. આપણે એમ કહીએ કે ટૂંકો રસ્તો ક્યાંય નથી જતો હોતો. તમારે બધાએ એ જ ઈચ્છા હોવી જોઈએ કે આ સીટ ઉપર હું કેવી રીતે પહોંચું, અને આ માણસે જે રીતે મહેનત કરી છે એ રીતે હું મહેનત કરીને ત્યાં સુધી પહોંચું. તમારો જે કોઈ આદર્શ હોય, તમારો જે કોઈ સિદ્ધાંત હોય, તમારો જે કોઈ રોલ મોડલ હોય, એ માણસે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો છે બસ એ જાણી લો. એ જાણી લેશો ને પછી બહુ વાંધો નહીં આવે. પછી તમે આરામથી એ મુકામ સુધી પહોંચશો. હા, તમારી ધગસ, તમારી મહેનત એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે. મહેનત વગર કંઈ જ મળવાનું નથી. ડેડિકેશન છે એ સૌથી મોટી અને મહત્ત્વની વસ્તુ છે. એટલે તમને સૌથી પહેલાં એ કહ્યું કે તમારી જાત ઉપર ભરોસો રાખો અને એ વાત ઉપરથી જ તમે એના સ્થળે પહોંચશો. તમને એમ થશે કે આટલા બધા મહાન માણસો કેવી રીતે થઈ ગયા. મારે આજે બીજા કોઈની વાત નથી કરવી. જે તમે બધા જ ઓળખો છો, તમે બધા જેની ફિલ્મ જુઓ છો, એ જ વ્યક્તિની મારે એક વાત ટૂંકી કરવી છે, અને એ છે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનને આપણે બધા જ બહુ સારી રીતે ઓળખીએ છીએ. આજની તારીખે એ માણસ રોજનું 14 કલાક કામ કરે છે, અને એ આ સફળતાની, તમે એમ માનો કે અમિતાભ બચ્ચન માટે સફળતા અત્યાર સુધી ટકાવી રાખવી એ સહેલી છે? હમણાં અમિતાભ બચ્ચનને એક ક્વેશ્ચન પૂછાણો હતો, ત્યારે એમ કીધું કે ભાઈ તમે હજી સુધી આટલા લોકપ્રિય છો એનું કારણ શું? ત્યારે એણે કીધું કે માત્ર ને માત્ર મારી મહેનત. જરૂરી નથી કે હું આજે જે રોલ કરું છું એ સફળ થાય, પણ હા, હું મારા રોલમાં પ્રાણ રેડી દઉં છું. એ અમિતાભ બચ્ચનની મારે એક બે વસ્તુ વાત કરવી છે કે આજે અમિતાભ બચ્ચન શેનાથી જાણીતા છે? બે વસ્તુથી જાણીતા છે. એક એની હાઇટથી, અને એનાથી પણ વધારે એના અવાજથી. એનો અવાજ છે એ મેસ્મરાઇઝ લોકોને કરે છે. પણ તમને ખબર છે કે આ જ અવાજ એક વખત એની નિષ્ફળતાનું કારણ બન્યો છે. અમિતાભ બચ્ચન આકાશવાણીમાં ટેસ્ટ આપવા માટે ગયા હતા, ઓડિશન આપવા માટે ગયા હતા, અને એણે ઓડિશન આપ્યું, અને પછી જ્યારે એને રિઝલ્ટ આવ્યું, એની સામે બોલાવવામાં આવ્યા, ત્યારે એમ કીધું કે સોરી, તમે નહીં ચાલો એમ. એટલે અમિતાભે પૂછ્યું કે કારણ શું? તો યાર એ કારણ આપ્યું હતું કે તમારો અવાજ બરોબર નથી, તમારો અવાજ અહીંયા ચાલે એવો નથી. હવે તમે જુઓ, એ વખતે અમિતાભે એવું નક્કી કરી લીધું કે મારા અવાજમાં જ કાંઈ દમ નથી, હું કંઈ મારા અવાજ ઘોઘરા જેવો છે, એનાથી હવે હું કંઈ કરી નહીં શકું. તો કદાચ એ આ સ્થાન ઉપર ન પહોંચ્યા હોત. અને પછી ચલો, એ પછી બી એના અવાજના કારણે એને ફિલ્મો મળી અને એ બધું થયું. એ પછી પણ એની સૌથી મોટી જે સફળતા છે એ વસ્તુ હતું કે એણે ABCL નામની એક કંપની સ્થાપી હતી, અને એ કંપની છે એ બિલકુલ ફ્લોપ ગઈ. એ પોતે મોટા દેવામાં ડૂબી ગયા. અને અમિતાભ બચ્ચનની આત્મકથામાં આ વસ્તુ લખેલી છે કે એને ડિપ્રેશનનો ભોગ બન્યો. એને રાતના નીંદર નહોતી આવતી, એને આખી રાત ભય લાગ્યા રાખતો. તમને ખબર છે, અમિતાભ બચ્ચન જ્યારે ડિપ્રેશનમાં હતા ત્યારે એ રાત્રે લાઇટ બંધ કરતા નહીં. એને ડર લાગતો કે આ લાઇટ બંધ થશે ને તો બધું ખતમ થઈ જશે, મને આમ થઈ જશે, મને તેમ થઈ જશે એમ. એટલે એને એટલો બધો ડર લાગતો હતો કે બસ મારી કેરિયર પતી ગઈ એમ, હવે હું કદાચ કાંઈ નહીં કરી શકું. પછી એક રાતે એને ઊંઘ નહોતી આવતી, ત્યારે એણે વિચાર કર્યો કે અમિતાભ, તું આવી રીતે નહીં જીવી શકે. તું આમને આમ ખતમ થવા માટે સર્જાયો નથી. તારામાં જે આવડત છે એને તું ઓળખ, અને એના માટે એના રસ્તે તું જા. અને એ આખી રાત અમિતાભ બચ્ચનને ઊંઘ નહોતી આવી. અને બીજે દિવસે સવારે એના ઘરની બાજુમાં જુહુમાં આગળ એક યશ ચોપરાનો બંગલો છે. એ યશ ચોપરાના બંગલા ઉપર એ ગયા, રીતસર આજીજી કરી, અને એની આંખ ભીની હતી એ રીતે કહીને કીધું કે ચોપરા સાહેબ, હું થાકી ગયો છું, મને કામ આપો, નહીં તો હું પાગલ થઈ જઈશ, મને કામની જરૂર છે એમ. એ પછી યશ ચોપરાએ એમના માટે મોહબ્બતે નામની ફિલ્મ આખી એ બનાવી, અને પછી એની જે આખી નવી જર્ની છે એ નવી જર્ની શરૂ થઈ. તો એ વસ્તુ કેવી રીતે થઈ? એ જ અમિતાભ ડિપ્રેશનમાં બી હતા. મોટાભાગના મહાન માણસો ક્યારેક ને ક્યારેક નાના મોટા ડિપ્રેશનમાં આવ્યા છે.
પણ એનું જે મનોબળ છે એ જ એને એમાંથી બહાર લાવ્યા છે. એટલે જે માણસ પોતાને ઓળખી શકે છે ને એને બહુ સફળ થવા માટે બહુ વાંધો નથી આવતો. આ જ અમિતાભની એક મને બીજી વાત કરવાની મન થાય છે કે અમિતાભ બચ્ચન જ્યારે અલ્હાબાદમાંથી પછી દિલ્હીમાં ભણતા હતા અને ગ્રેજ્યુએશન થઈ ગયા પછી ક્યાંય કામ નહોતું મળતું, કરવું શું એ સવાલ હતો એમ. એટલે એ બધા થોડા મિત્રો છે એ બધા ત્યાં બહાર ભેગા થયા હતા દિલ્હીના ચોકમાં, અને બધા મિત્રોએ કીધું કે સાલું કોઈ કેરિયર છે, આપણને આ આપણું કોઈ સ્ટડીની સિસ્ટમ છે, અને કે આપણે આટલું બધું ગ્રેજ્યુએટ કર્યા, આટલી મહેનત કરીને સફળ થઈ ગયા તો બી આપણને આટલું કંઈ નોકરી નથી મળતી એમ. ત્યારે અમિતાભના એક મિત્રએ મજાક કરી એ કે યાર આમાં છે ને આપણો કંઈ વાંક નથી, એ કે આમાં હકીકતે વાંક છે ને એ આપણા મા બાપનો છે. સાલું આપણને પેદા જ શું કામ એને કર્યા, આ જ શબ્દો હતા કે સાલું આપણને પેદા જ શું કામ એને કર્યા. અમિતાભે કીધું કે યાર આ વાત સાચી છે, આપણા મા બાપની જ ભૂલ છે, આપણને જન્મ શું કામ એને આપ્યો. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન બહુ મોટા કવિ, બહુ મોટા લેખક હતા. એને જનરલી અમિતાભ બચ્ચન ક્યારેય એના ફાધરની સામે બહુ રૂડલી કે બહુ આમ ખરાબ રીતે પેશ નહોતા આવતા. પણ એ દિવસે ઓલું મગજમાં મિત્રોનું ઠસી ગયું હતું ને, એણે જઈને પૂછ્યું કે પપ્પા મારે આજે તમને એક વાત પૂછવી છે એમ. તો કે શું પૂછે એમ. તો કે તમે મને પેદા શું કામ એને કર્યો, આ બધું જોવા માટે એમ. હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા, એ કંઈ જ એ બોલ્યા નહીં. એ વાત પૂરી થઈ ગઈ. અમિતાભ બચ્ચને જે ભડાસ કાઢવી હતી કાઢીને ચાલ્યા ગયા, અને પછી એ વાત પૂરી થઈ ગઈ. હરિવંશરાય બચ્ચન રોજ સવારે 4 વાગે સવારે ચાલવા જતા હતા. એ ચાલવા ગયા અને જ્યારે અમિતાભ બચ્ચન ઉઠ્યા ત્યારે એ રાત્રે હરિવંશરાય બચ્ચને જે કવિતા લખી હતી ને એ કવિતા અમિતાભ બચ્ચનના જે પલંગ છે જ્યાં એ સૂતા હતા ત્યાં પડી હતી. એ કવિતા હું તમારા માટે લાવ્યો છું એમ. એ કવિતા કંઈક આવી હતી कि जिंदगी और ज़माने की कसमकस से घबरा कर, जिंदगी और जमाने की कसमकस से घबरा कर मेरे लड़के मुझसे पूछते हैं कि हमें पैदा क्यों किया. जिंदगी और जमाने की कसमकस से घबरा कर मेरे लड़के मुझसे पूछते हैं कि हमें पैदा क्यों किया, और मेरे पास इसके सिवा कोई जवाब नहीं है, और मेरे पास इसके सिवा कोई जवाब नहीं है कि मेरे बाप ने भी मुझे बिना पूछे मुझे पैदा क्यों किया, और उसके बाप ने उसको बिना पूछे उसे पैदा क्यों किया. પછી જે વાત છે ને એ સૌથી વધુ મહત્વની છે કે જિંદગી और ज़माने की कसमकस पहले भी थी. जिंदगी और जमाने की कसमकस पहले भी थी, आज भी है, शायद ज़्यादा. जिंदगी और ज़माने की कसमकस पहले भी थी, आज भी है, शायद ज़्यादा, कल भी होगी, शायद और ज़्यादा. तुम ही नई लिंग रखना, अपने बेटे को पूछकर पैदा करना. આ બાકીનું છે એ થોડુંક હાસ્યનું છે, પણ જે સૌથી વધુ મહત્ત્વની વાત આમાં છે ને કે એ છે કે જિંદગી ઓર જમાને કી કસમકસ પહેલે ભી થી, આજ ભી હૈ, શાયદ ઓર જ્યાદા, કલ ભી હોગી, શાયદ ઓર જ્યાદા. એટલે કસમકસ તો છે જ, આજે છે એના કરતાં કદાચ આવતીકાલે વધારે હશે. અને હું તો કહીશ કે આજનો ટાઈમ, જો દુનિયામાં મને એક વખત પૂછ્યું હતું કે સતયુગ એટલે શું, એટલે મેં એને કીધું કે અત્યારે જે ટાઈમ છે ને એ સતયુગ છે. આટલો સારો ટાઈમ તો દુનિયામાં ક્યારેય હતો જ નહીં. તમે વિચાર કરો, આજે હું આ માધ્યમથી તમારી સાથે વાત કરું છું, નહીંતર હું મારે અત્યારે કાંઈ આ માધ્યમ ન હોત તો ક્યારે બધાને એક ગામ આવીને આ બધી વાત કરત. બીજું કે વાહનો છે આટલા બધા કે એક જગ્યાએ તમારે જવું હોય તો ગાડામાં જવું પડતું હતું, પછી બસમાં જવું પડતું હતું. આજે કેટલું બધું ઇઝી થઈ ગયું છે. તો સતયુગ છે એ તો અત્યારે છે, શ્રેષ્ઠ યુગ છે એ તો અત્યારે છે. અને ભારતની મારે એક વાત કરવી છે કે આપણા દેશમાં, આખી દુનિયાના દરેક દેશમાં સૌથી વધુ યંગ લોકો હોય તો એ આપણા દેશમાં છે. અને એ બધા તમે છો. તમે આવતીકાલનું દેશનું ભવિષ્ય છો, અને તમારાથી જ આ દેશ સુપર પાવર બનવાનો છે. મને એક વસ્તુ હમણાં પૂછવામાં આવી હતી કે તમને લાગે છે કે ઇન્ડિયા કોઈ દિવસ સુપર પાવર બનશે? ત્યારે મેં આ જ વસ્તુ કીધું હતું કે હા, બનશે. અને એટલા માટે બનશે કે અત્યારની જનરેશનમાં દમ છે, અત્યારની જનરેશનમાં તાકાત છે, એની સોચ છે, એનું ડેડિકેશન છે, અને એ બધા તમે છો.
તમારી ઉપર અમને બી આશા છે. હું બહુ ખુલ્લા દિલે કહીશ કે આજે તમે જેટલા સ્પષ્ટ છો એટલો હું કદાચ 10મા અને 12મા ધોરણ વખતે નહોતો. તમે બધા જ અત્યારે ટીન એજમાં છો. તમે જે ટીન એજમાં તમારી જે થિંકિંગ છે એને એ જે આખું જે ડેડિકેશન છે ને એ કદાચ મારું નહોતું. અને હું આ ડેડિકેશનની ને નવી જનરેશનને ઓલવેઝ સેલ્યુટ કરું છું કે વાહ ક્યાં બાત હે. અત્યારે જે નવા છોકરાનો કોન્ફિડન્સ હોય છે અને એ મને એમ દાદ દેવાનું મન થાય કે ક્યાં બાત હે. એને તમે તમારી સામે આવે તો એક જનૂન તમને એમના ચહેરા ઉપર જોવા મળે અને આ જનૂન તમને આગળ વધારવાનું છે. તમને દેશને આપણે આગળ વધારવાનું છે. એટલે મારે અલ્ટિમેટલી એ જ કહેવું કે નાની મોટી નિરાશાઓથી ડરશો નહીં. અને એક વસ્તુ હું ઓલવેઝ કહું છું, મારે 2-4 દાખલા આપવા છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને આપણે બધા ઓળખીએ છીએ, એના વિશે હું વાત નહીં કરું એમ. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જે બચપણ હતું એ ખબર છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એ જ્યારે નાના હતા ત્યારે 4 વર્ષ સુધી તો એ કંઈ બોલી જ નહોતા શકતા. અને એને કંઈક ભાષાની ખબર જ ન પડતી કે શું બોલવું, કેવી રીતે બોલવું, એને બોલતા જ નહોતું આવડતું. પછી એને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. સ્કૂલમાં થોડાક વર્ષ થયા ને એટલે પેલા સ્કૂલના ટીચરે એના મા બાપને બોલાવ્યા, 2 હાથ જોડ્યા અને કીધું કે ભાઈ તમે આને લઈ જાઓ. અને એણે એક વાક્ય જે કીધું હતું એ વાક્ય એવું હતું કે આ છોકરો એની જિંદગીમાં ક્યારેય કંઈ પણ નહીં કરી શકે. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એની જે બુક્સ છે એમાં આ લખેલી વાત છે. કે એને એવું કહી દેવામાં આવ્યું કે આ છોકરો કંઈ જ નહીં કરી શકે. અને એ છોકરાએ પછી શું કર્યું એનાથી તમે ને હું અને આપણે બધા જ સારી રીતે પરિચિત છીએ. એટલે કોઈ વ્યક્તિ તમને નિરાશા થાય એવી વાત કરે ને કે યાર તું કાંઈ નહીં કરી શકે તો એમાં કોઈ દિવસ માનવું નહીં. કારણ કે દરેકને એવા ક્યારેક અનુભવ થયા હોય છે કે તું જે આ કરે જ ને રસ્તો તું આ જે રીતે વાંચે જ ને એ રીતે બરોબર નથી એમ. દરેકની પોતાની રીત હોય છે. હું જિંદગીમાં સુખી થવાની જ્યારે વાત કરું છું ત્યારે ઓલવેઝ એક વસ્તુ કહું છું કે તમારા નિયમો તમે બનાવો, તમારી સફળતાનો રસ્તો તમે બનાવો અને તમારી જિંદગીમાં તમારાથી સારા જજ તમારા માટે બીજું કોઈ હોય જ ન શકે. નક્કી કરો કે મારે આ કરવું છે, મારે આ રસ્તો પહોંચવું છે અને હું એ કેવી રીતે ત્યાં સુધી પહોંચી શકું એનો એક રસ્તો નક્કી કરો. અને હા, એક વાત મારે ખાસ તમને બધાને કહેવી છે કે આપણે બધા છે ને એક વસ્તુ કરતા હોય કે હા મારે આ કરવું છે અને અહીંયા સુધી કરવું છે એમ. અને ટુ ડુ લિસ્ટ બનાવીએ છીએ કે વોટ ટુ ડુ, આ કરવાનું છે